પહેલાં તો એવું લાગ્યું કે ભૂકંપ જેવું હશે, કારણ કે બિલ્ડિંગ પણ આખી થથરવા માંડી હતી. પણ પછી બીજી સંભાવના એ લાગી, બ્લાસ્ટનો એકદમ અવાજ સાંભળ્યો ને તો પછી એવું લાગ્યું કે એર સ્ટ્રાઇક થઈ હોઈ શકે. અને પછી તો અચાનક બધા અંદર બી ડસ્ટ એટલી બધી આવી ગઈ કે દિવાલો બી ધ્રુજવા માંડી હતી, કે લાગ્યું કે હવે થોડી ગંભીર છે. અને પછી શ્વાસ બી નહોતો લેવડાતો અંદર, અને દેખાવાનું બી કમ્પ્લીટલી બંધ થઈ ગયું હતું. અને પછી 2 મિનિટ પછી નીકળ્યા તો પછી બધું ચાલુ જ થયું, અને ભાગદોડ જોઈ અને પછી હોસ્ટેલ માટે જ ગયા. અને પછી ઉપર બધા જોઈ રહ્યા હતા બિલ્ડિંગના, તો પછી જોયું ત્યારે ખબર જ પડી કે પ્લેન ઉપર આવીને પ્લેન ક્રેશ થઈ ગયું છે. ગઈકાલે જે પ્લેન ક્રેશની ઘટના ઘટી છે તેમાં મેડિકલ સ્ટુડન્ટ્સ પણ મરાયા હોવાનું સામે આવ્યું છે. અને મેડિકલ હોસ્પિટલની હોસ્ટેલની જે આ ઘટના છે તેમાંથી કેટલાય ઇન્ટર્ન્સ ડોક્ટર છે તે પોતાના વતન ફરી રહ્યા હતા, જેમણે પોતાની નજરે જે દ્રશ્યો જોયા છે તેવા મેડિકલ સ્ટુડન્ટ શું કહી રહ્યા છે તેની વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. ઉડી રહ્યા હતા ધૂળના ગોટા, ઉડી રહ્યા હતા ધુવાડાના ગોટા, ફેલાઈ રહ્યા હતા આગના જ્વાળા, કારણ કે પ્લેન ક્રેશ થયું હતું. અને અમદાવાદમાં ન તો માત્ર પ્લેનમાં બેસેનારા પેસેન્જર જ મરાયા હતા, પણ જે અમદાવાદમાં જ્યાં મેડિકલ હોસ્પિટલની હોસ્ટેલ છે તેના કેટલાક ઇન્ટર્ન્સ ડોક્ટરો પણ તેમાં સામેલ હતા, કારણ કે એ મેશ ઉપર જ્યારે પ્લેન ક્રેશ થયું હતું અને તેમાં કેટલાય ડોક્ટરો પણ મરાયા હોવાનું સામે આવ્યું છે. સત્તાવાર રીતે તો અત્યાર સુધીમાં એ 5 ડોક્ટરોની જ પુષ્ટિ થઈ છે કે 5 ડોક્ટર તેમાં મરાયા હોય છે, પણ કેટલાય જે ઇન્ટર્ન્સ ડોક્ટરો છે તે હોસ્પિટલની હોસ્ટેલ છોડીને જતા રહ્યા છે. તે લોકો ટિકિટની પણ રાહ જોતા નથી, ટિકિટ બુક કરાવ્યા વગર જ તેઓ ટ્રેન, બસ કે ટેક્સીના મારફતે જે વાહન મળે તે લઈને પોતાના ગામડે, પોતાના વતન સુધી પહોંચ્યા છે. અને કેટલાય લોકોનો બચાવ થયો છે. તેમાં પાલનપુરના જે મેડિકલ સ્ટુડન્ટ છે, ફર્સ્ટ યરમાં અભ્યાસ કરી રહ્યા હતા, તે બ્રિજેશ મોર જ્યારે પાલનપુરમાં પહોંચ્યા ત્યારે તેમના પરિવારે પણ ભગવાનનો આભાર માન્યો હતો અને હાશકારો માન્યો હતો, કારણ કે તેમનો જે દીકરો છે બ્રિજેશ મોર તે પરત ફર્યો હતો અને સ્વસ્થ હતો. તેને લઈને બ્રિજેશ મોર ખુદ પણ ભગવાનનો આભાર વ્યક્ત કરે છે. અને તેણે જે પોતાની નજરે જે દ્રશ્યો જોયા છે તે દ્રશ્યો તે બતાવી રહ્યા છે. શું કહી રહ્યા છે બ્રિજેશ મોર, તમે તેને જ સાંભળી લો. પહેલાં તો બસ થાળી મૂકીને અમે જતા હતા, હજુ તો બહાર બી નહોતા નીકળ્યા, અને અચાનક જ અવાજ આવ્યો. તો એનાથી મતલબ આજુબાજુ ધૂળ ઉડવા માંડી હતી, ડસ્ટ. તો એનાથી પહેલાં તો એવું લાગ્યું કે ભૂકંપ જેવું હશે, કારણ કે બિલ્ડિંગ પણ આખી થથરવા માંડી હતી. પણ પછી બીજી સંભાવના એ લાગી, બ્લાસ્ટનો એકદમ અવાજ સાંભળ્યો ને તો પછી એવું લાગ્યું કે એર સ્ટ્રાઇક થઈ હોઈ શકે. અને પછી તો અચાનક બધા અંદર બી ડસ્ટ એટલી બધી આવી ગઈ કે દિવાલો બી ધ્રુજવા માંડી હતી, કે લાગ્યું કે હવે થોડી ગંભીર છે. અને પછી શ્વાસ બી નહોતો લેવડાતો અંદર, અને દેખાવાનું બી કમ્પ્લીટલી બંધ થઈ ગયું હતું. અને પછી 2 મિનિટ પછી નીકળ્યા તો પછી બધું ચાલુ જ થયું, અને ભાગદોડ જોઈ અને પછી હોસ્ટેલ માટે જ ગયા. અને પછી ઉપર બધા જોઈ રહ્યા હતા બિલ્ડિંગના, તો પછી જોયું ત્યારે ખબર જ પડી કે પ્લેન ઉપર આવીને પ્લેન ક્રેશ થઈ ગયું છે. તેઓનો માહોલ શું હતો એ વખતનો? માહોલ એ વખતનો બસ ભાગદોડ બધી જગ્યાએ. કોઈ ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી માટે પણ કોઈને સમય નહોતો, બાકી તો આવા જગ્યાએ એ જ ચાલતું હોય. પણ એના માટે બી કોઈ ઊભું નહોતું રહેલું, કારણ કે બધાને ખબર હતી પરિસ્થિતિની ગંભીરતા બહુ હતી. તો આ હતા એ બ્રિજેશ મોર, જે મેડિકલના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરી રહ્યા હતા અને પ્લેન ક્રેશની ઘટના તેમણે પોતાની નજરે જ જોઈ હતી. આવી જે પ્લેન ક્રેશને લઈને અપડેટ હશે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. નવજીવન ન્યૂઝને જોતા રહો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ